બધાની ફરમાઈશ પૂરી કરી શકું, કેમ કે ખંભલાવ ગામને આંગણે તમને મજા કરાવવા માટે જ આવીશું, માટે શક્ય હોય ત્યાં સુધી ફરમાઈશ લખીને આપો તો વધારે મજા આવશે. તમે આપતા રહેજો તો જ આ બધું ઊભું રહે. એવું ન ગાડું આવતા હોય છે ને બ્રેક લાગી દઈ પાછું. હવે બેન ગભરાવે છે. ગૌરવ બેનની મારું સપનું પૂરું કરે. અને જ્યાં મોજ આવે ત્યાં આંકડો પડકારો કરજો, જેથી કરીને મને ખબર પડે કે તમને કયામાં મજા વધારે આવે છે. માટે ખાસ માં મેલડીની ફરમાઈશ હોય ત્યારે એ માતા મેલડી તારું સપનું પૂરું કરશે કરશે. એ માતા મેલડી તારું સપનું પૂરું કરશે, તારો લાખો પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ. અરે ના લે તો લોન તું, ના લે તો વ્યાજવા, મારી મેલડી આવશે ઘરે બેઠી આલવા. એ ભાઈ ના લે તો લોન તું, ના લે તો વ્યાજવા, મારી મેલડી આવશે ઘરે બેઠી આલવા. એ માતા મેલડી તારો ખર્ચો પૂરો કરશે કરશે. એ માતા મેલડી તારો ખર્ચો પૂરો કરશે, આજ જગમાં તારી રીત. આ રાજદીપસિંહ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે. તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલાહ. એ હા ઝાલા હા ઝાલા. જય મુગલપુરની મેલડી. અને ખાસ મુગલપુરની માં મેલડીને યાદ કરવાનો વિચારે એ રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જવું. અલ્લાહ જોઈને બેઠા દુશ્મન ક્યારે હારી જવું. એ મારી મેલડી છે વટવાડી, અમારો વાળનો વાંકો થાય. એ મારી મેલડી છે વટવાડી, અમારો વાળનો વાંકો થાય. જય મુગલપુરની સરકાર મેલડી, મેલડી સરકાર મેલડી. વાસાવ વાસાવ વાસાવ. રાતે રે સુતી રે મને સપનું જો આયું, મને હિચકી આગ સતાવે. મુગલપુરની મુગલપુરની મેલડી માં મને અપની આગ સતાવે. હા રાતે રે સુતી રે મને સપનું જો આયું, મને હિચકી આગ સતાવે. મુગલપુરની મુગલપુરની મેલડી
બીજા મંગળના આપણે ધોતલ વાળા આવી જાવ. અરે ઉઠો ઉઠો વર ઘોડિયા રે વર રાય શોભા ગણેરી કહેવાય. અરે બીજા બીજા મંગળિયા વરતાય શોભા ગણેરી કહેવાય. અરે બીજે મંગળ રૂપના દાન દેવાય શોભા ગણેરી કહેવાય. ઓ આવી રીતે બીજા મંગલ પૂરા થાય શોભા ગણેરી કહેવાય. ઓ મંગલ ભવન મંગલહારી પ્રભુ સદશરથ અજીર બિહારી રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ. રઘુકુલ રીત સદા ચલિયાય પ્રાણ જાય પર વચન ન જાય. જોકે ફરમાશ ઘણી બધી આવી ગઈ છે અને તમે બધા ફાળો પણ સારો આપી રહ્યા છો, પણ એક જાહેરાત મારે પણ કરવાની હતી કે ખાસ અત્યારે જે સમગ્ર આખ્યાનું લાઈવ આવી રહ્યું છે એવી સરસ મજાની ચેનલ એટલે કે રામદેવ સ્ટુડિયો ઝોપાળા આ યુટ્યુબ ચેનલને પણ થોડો ઘણો આવો ને આવો સપોર્ટ કરશો તો વધારે મજા આવશે. રામદેવ સ્ટુડિયો ઝોપાળા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ ખાસ અમારા રાજદીપસિંહ ઝાલા એમના આમંત્રણને માન દઈને અહીંયા આવવાનું થયું છે, માટે રાજદીપસિંહ ઝાલાને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો સાહેબ. અને ખાસ અમારા ઝાલાની કુળદેવી જનકસિંહ કનુભાના 1100 રૂપિયા બોલો રામા પીરની જય. કરો કરો. હવે ઘડી કરો હવે. ચાલુ કરો. બધી જ ફરમાઈશ લઈ જઈશું, માટે અમારા ઝાલાની કુળદેવી એટલે કે માં શક્તિ પાટડી વાળીને યાદ કરવી પણ કેમ. ઓ પાટડી રે વાળી માં, ઓ પાટડી રે વાળી શક્તિ માડી સાક્ષાત માં બેઠી જગ આખાએ જાણી. ઓ પાટડી રે વાળી શક્તિ માડી, ઓ પાટડી રે વાળી શક્તિઓ માડી સાક્ષાત માં બેઠી ઝાલા કુળમાં પૂજાણી.
પછી ઝીણા ઝીણા ઘૂઘરા વાગતા હતા એ પછી ઝીણા ઝીણા ઘૂઘરા જય મેલડી જય મેલડી જય મેલડી
સાચી છે પણ તમે આઈને લઈ ઉડાડો ભૂડા લાગો. અરે ઉઠો ઉઠો વર ઘોડિયા રે વર રાય શોભા ગણેરી કેવાય અરે માંડવામાં મંગળિયા વરતાય શોભા ગણેરી કેવાય આવડવી જેમ
1100 રૂપિયા મહેશ્વરી મંડપ તરફથી, 500 રૂપિયા હર્ષદભાઈ તરફથી, 500 રૂપિયા રમણીકભાઈ ચતુરભાઈ તરફથી, 500 રૂપિયા ચંદુભાઈ લાલજીભાઈ તરફથી, 1100 રૂપિયા રાજુભાઈ લાભુભાઈ તરફથી, 500 રૂપિયા બાબુભાઈ અર્જુનભાઈ તરફથી, 200 રૂપિયા મહેન્દ્રસિંહ રઘુભા, 500 રૂપિયા કાળુભાઈ દેવજીભાઈ ને 800 રૂપિયા ગોકાભાઈ વિયાભાઈ તરફથી. મહેન્દ્ર નિર્મલસિંહ પ્રભાતસિંહ ડાયબી સૈસાણા તરફથી. હવે ડબ્બા કેટલા છે, કેટલા થયા જુઓ તો કઈ જરૂર નથી. ના ના હવે બોલવાનું નથી કોઈને. ના ના એ બધા એગ્રી જ છે. ફૂલગામ સુરેશભાઈ ફૂલગામ તરફથી 500 રૂપિયા. બોલો રામા પીરાની જય. શંકરભાઈ કારુભાઈ ધોરાડિયા તરફથી આવે છે. બોલો રામા પીરાની જય. હવે આ બધા મંડપ વાળા જે કંઈ આપે છે આપણે એની તો કોઈ નોંધ લેતા જ નથી. આ આપણા ઘરે પ્રસંગ હોય ને જ્યારે આ મંડપ શણગારવી તો એનો કેટલો ખર્ચો થાય ને કેટલા પૈસા થાય એ બધાને ખબર છે. એટલે આપણે આ મંડળવાળા જે કંઈ કરે છે, આ મંડપ સર્વિસવાળા, એ કોઈ દી 1 રૂપિયો લેતા નથી આપણી પાસે. એટલે એને ભગવાન રામા બાપા અને હું એ પ્રાર્થના કરું છું એમને કાયમ માટે આવી સદાય સેવામાં થોડુંક ધ્યાન આપે અને એમને રામા બાપા ધંધામાં બરકત આપે એવી મારી મંડળવાળાની શુભેચ્છા છે. બીજા નંબરમાં હિતેશભાઈ બામણ, આપણે એના ઘણી વખત જે કંઈ વસ્તુ જોતી હોય કોઈ દી પૂછતા નથી કે તમારે જે જોતી હોય ગામના કામમાં લઈ જવાની. એટલે એમને રામા બાપા ધંધામાં બરકત આપે એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. બોલો રામા પીરની જય. હવે આ વખતનો પ્રસાદ છે આપણે યુવરાજસિંહ હરદેવસિંહનો. બોલો રામા પીરની જય. આવતા વર્ષનો કોનો છે? ગણપતભાઈ મંજીભાઈ, આપણે આવડા પરામારે એ આવતા વર્ષે એમનો પ્રસાદ છે. એટલે એ એમની તૈયારી મારે એમને અમે અગાઉ 1 વર્ષ કહી દીધું. એટલે હજી આના પછીના 2 છે અને 2 પ્રસાદ ઓણ લખાણા છે. એક લખાણા છે મિસ્ત્રી. ના ના કહી દીધું, મને વાત થઈ ગઈ. મિસ્ત્રી છે ને અંદર? બોલો મિસ્ત્રી બોલો. વાત થઈ ગઈ ને? એટલે મિસ્ત્રીનું નામ ઓણ આ 2 વર્ષ પછીનો પ્રસાદ છે. 2 વર્ષ પછી નામ તમારો વારો આવશે. 4 વર્ષ પછી. અને એ પછી છે ઘનશ્યામભાઈ રૂપાભાઈનો, એ 5મા વર્ષે નામ આવશે. એટલે હવે પ્રસાદનું નામ લખાવાનું નથી. એટલે આ તો શું થયું શું નહીં એટલે અગાઉ આપણે દાદા પ્રસાદ લખતા નથી. બરોબર? તેલના ડબ્બા જે આપણો ટાર્ગેટ હતો એ બધો આવી ગયો છે. એટલે તેલના ડબ્બા 2 વર્ષ નથી લખવાના. એટલે હવે જેને જે દેવું હોય મુઠ્ઠી વારીને એવું એક મારી જોરી ફેરવું છું. બૈરાએ મને કંઈ આપ્યું નથી હજી અત્યાર સુધીમાં. એટલે બૈરામાં એક જોરી ફેરવું છું રામા બાપાના નામની. એટલે જરાક નાખી દેજો અંદર જોરી. રામા બાપાની લઈને 2 છોકરા આવે છે પણ જોરીમાં મારે 7-8 હજાર રૂપિયા તો નીકળવા દો. એવી રીતે નાખજો બાપા બધાય. તમને રામા બાપા દૂધનામાં જરાક બરકત આપશે. એટલે દૂધના પૈસામાં કટકી વટકી કરવી હોય ખાણમાં થાય છે. જાઓ એ અમારા રામા બાપા તમને છૂટી આપે. જાઓ 1-2 છોકરા જોરી લઈને ફરો આપણે. જોકે ફરમાઈશ ઘણી બધી આવી છે. તમારી થોડીક વહેલી મોડી આવશે પણ ફરમાઈશ બધી આવી જશે. માટે કોઈની થોડીક લેટ ફરમાઈશ આવે તો કાંઈ કહેવું નહીં. માટે ખાસ ભાઈની ફરમાશે માં મોગલની ફરમાશે પણ લાડકીની ભાઈની ફરમાશે ત્યારે દોરી ખીચી દોરી
ભલને કીધું ન મોહી बस इतनी सिया तो रखियो मेरी बात भले निंदिया मेरी चोरी बगिया मेरी चोरी बस इतनी सिया तो रखियो मेरी बात આંબલીને પીપળીને ઓરે ઓ વારે વડા તો કાલે ઉડી જાજ રે ઓરે ઓ વારે વડા તો કાલે મારી હાટું રહી જાને આજની રાત આંબલીને પીપળીને એ ઓલી આંબલીને પીપળીને જોશે તારી વાટને ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી દીકરીને ગમ્મા ઘણી મારી લાડકીને મીઠા બની ફરી ડાલીને મારો હવે ઉભારો મને એક જ મિનિટ 2500 રૂપિયા મુનાભાઈ ગોવિંદભાઈને આવે છે બોલો રામા પીરની જય 500 રૂપિયા આવે છે અમારા બબુભાઈના બોલો રામા પીરની જય 500 રૂપિયા સોમાભાઈ આપ્યા છે બોલો રામા પીરની જય 500 રૂપિયા કોને છૂટા 500 રૂપિયા બાબુભાઈને આવે છે બોલો રામા પીરની જય
1100 રૂપિયા 1100 રૂપિયા ને 11,000 રૂપિયા ઈ તો મંડળ રમવાના આપી ગયો 1100 રૂપિયા નાગરભાઈ પથાભાઈ ને આવ્યા છે બોલો રામા પીરની જય માહિરજી રતુબાને કેટલા બોલવાના બોલો 1100 રૂપિયા માહિરજી રતુબાને આવ્યા છે બોલો રામા પીરની જય આવ્યા હવે ચોથા મંગલ તમે વર્તાવો છો ને અને જવતલ હોમવાના છે આપણે ધંભાના દીકરાને એટલે એ તૈયાર થઈને ઉભા રહે કરો તમે ચાલુ હાલ ચોથું મંગળ પણ લઈ લઈએ પણ ખાસ ભાઈની ફરમાશ છે જાને હે અમને વાલી અમારી ઝૂંપડી રે ઈ ઝૂંપડીમાં ભગુડા વાળી રે ભલા એ ઝૂંપડીમાં મોગલ માડી રે ભલાઈ મને વાલી અમારી ઝૂંપડી રે માટે માં મોગલને યાદ કર્યું પણ કેમ કંકુડા ઢોળાણા મન પગલા દેખાયા કંકુડા ઢોળાણા મન પગલા દેખાયા એવા ઢોલની ના ધબકારે મોગલમાં આયા એવા ઢોલની ના ધબકારે મોગલમાં આયા નેહડે રમેશ બાણ એની લેવાને હંભાળ નેહડે રમેશ બાણ એની લેવાને હંભાળ એમાં ઢોલની ના ધબકાર મોગલમાં આયા એવા ઝાલર ના જણકારે એ મોગલ જોવા વાળા જોતા રહી ગયા એ બળવા વાળા બળતા રહી ગયા એ જોવા વાળા જોતા રહી ગયા બળવા વાળા બળતા રહી ગયા જોવા વાળા જોતા રહી ગયા બળવા વાળા બળતા રહી બહાર મોગલ માતા તે તો આપલે અડાડા માતા તે તો આપલે જય મુસરાલ જય મુસરાલ હો તો તમારું શું થાત મોગલ ના મળી હો તો અમારું શું થાત દલડાની વાત મોગલ કોને જઈને કોણ એ મારા રુદિયાની વાત મોગલ કોને જઈને કોણ
માલુભાઈ નારાયણભાઈ ના 500 રૂપિયા આવે છે. બોલો રામા પીરાની જય. હાલ મનવાલી ખોડલ એની વાલી વાલી વાતો એને જોયા વિના દિવસ નથી જાતો, દિવસ નથી જાતો. સત છલ કે શેના દરબારે ખોડલનું નામ દિલના ધબકારે. યાદ કરો ને આવે પલવારે ખોડલનું નામ દિલના ધબકારે. જો કે મંગળ લેવાનું છે પણ ફરમાઈશ આવી છે માટે માં મંગલપુરની મેળટને યાદ કર્યું. પણ કેમ? મારું મહીસાગરિયું મોતી એક મેલડી મારે જોતી. મારું મહીસાગરિયું મોતી એક મેલડી મારે જોતી. ઓ દયાનો દીવડો મારી માત મેલડી, દયાનો દીવડો મારી માત મેલડી. આપને થીગડું દેતી એક મેલડી મારે જોતી.
પડતો તો પહેરવો. ઈ એ ફરમાઈશ હોય વંચાવી ગયો. પછી કાંઈને બધું સારું લાગે. તમે અમે લોકો રમવામાં હાલો ચોથા ચોથા મંગળિયા વરદાય શોભા ગણેરી કહેવાય અરે ચોથે મંગળ શેના પ્રદાન દેવાય શોભા ગણેરી કહેવાય આવા ચોથે મંગળ દીકરીના દાન દેવાય શોભા ગણેરી કહેવાય હો આવી રીતે ચોથા મંગલ પૂરા થાય શોભા ગણેરી કહેવાય હો વીરો મારો જવતલ હોમવાને આવે રે વડીલો વીરો હોશે જવતલ હોમશે રે એ વીરો મારો જવતલ હોમવાને આવે રે નદીને સાગર બનવાના જાગ્યા પોડ સાઈબો મારો ગુલાબનો છોડ આ ક્યારે પૂરા થશે આ મનના કોડ સાઈબો મારો ગુલાબનો છોડ વાલમો મારો ગુલાબનો છોડ ઓ ગોમતીજીના કાંઠડે ને સમુદ્રના સીમાડે ઓ નગરી રૂડી શોભતી જાવાલો મારો બિરાને ઈ જગતનો ઈ નાથ મારો સાંભળ્યો છે રાજા દ્વારિકાના મારો દ્વારિકાના મારો દ્વારિકાનો નાથ સૌને રાખે તાજા માજા હવે એક ફરમાઈશ આવડાની જે છે ને એક છેલ્લી ગઈ નાખો પછી આપણે રમવાનું આખ્યાન ચાલુ કરવાનું છે. હવે તમે એક ફરમાઈશ બોલવાનું જે બોલવાની હોય કહી દો. હાલો સર્વશ્રીની ફરમાઈશ છે ખાસ તો સર્વશ્રીને ખાસ વિનંતી કે વધાવજો માટે અરે લોહીનો નોટો સબદા તો લાગણીની હથિયારી ઈ દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી હે હારે ભણતા ને હારે રમતા ક્યાં ગયા વો દિન ભાઈ બંધો મળતા નથી ફોન કઈ આવતો નથી એ લોહીનો ડોટો સંબંધ આ તો લાગણીની હથિયારી લોહીનો ડોટો સંબંધ આ તો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી હે હારે ભણતા ને હારે રમતા ક્યાં ગયા એ દિન
1000 શું માટે બહેનોને ખાસ વિનંતી કે બંને હાથ ઊંચા કરીને તાળી પાડજો અને આ બાજુ ભાઈઓને પણ ખાસ વિનંતી બંને હાથ ઊંચા કરીને તાળી પાડજો કેમ કે આ તો મારું ખંભલાવ ગામ છે આને કઈ કહેવાની જરૂર ન હોય માટે બોલો બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બંને વાળા તમારી જય જય હો બંને વાળા તમારી જય જય હો બાપા બજરંગ તમારી જય જય હો બોલો બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ ખંભલાવમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ ભલા મંડળે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ ખમ્મા 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 પીને રાજી ખમ્મા 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 પીને રાજી ખમ્મા એ ખમ્મા 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 પીને રાજી ખમ્મા મારા ઈદવા પીરને રાજી ખમ્મા રંગન રાયને રાજી ખમ્મા મારા ઈદવા પીરને રાજી ખમ્મા જય રામદેવી જય રામદેવી જય રામદેવી હવે પૈસા આપી છીએ પણ હવે અહીંયા છૂટા અમે અમારી પાસે મશીન છે થોડું ગણવાનું પણ અમારી પાસે જમ હોય માં આપી તમને હવે અમે પૈસા આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે અમારે આ બધું ટાઈમે કરાય આ નરું નાચવામાં નથી રહેવાનું આપણે કંઈ ભવાયા છીએ નહીં આ બધું જેમ સારું લાગતું એમ લાગે આનંદે કરવાનો હોય ને પછી આ એમ એનું ટાઈમે કામે કરવું છે ને 12 વાગી ગયા હવે આરતીવાળા જે મંડળવાળા છે ભાઈ યુવરાજભાઈ આપણે પ્રસાદ આપેલો છે એ આવી જાય આરતી ઉતારવા અને બીજા નંબરમાં જેટલા આખ્યાન આપેલા છે 5-6 જણા એ બધા આખ્યાન રમાડવાવાળા આવી જાય 5 આખ્યાનવાળા આવી જાઓ બધા એટલે આરતી તમે તૈયાર કરો હાલ રત્તુ અર્થ હે આ ભલે આવડે આવી જાય એક ફરમાઈશ લેવી લઈ લો રહેલો એક ફરમાઈશ લેવી લઈ લો તમે બેન ક્યાં ગયા ઓલા વાંધો નહીં ગયા હા એક ફરમાઈશ લઈ લો નાની એવી ત્યાં આરતી તૈયાર થઈ જાય આરતી તૈયાર થાય ને તો એટલી નાની એવી લઈ લો એક જલ્દી છો જે હોય બીજી કરો 2-3 વધારે કરો વાંધો નહીં એક આરતી આમથી આપણે એક આરતી એક્સ્ટ્રા બનાવવાની છે એક આરતી એક્સ્ટ્રા બનાવજો એક આરતી કોઈને ઉતારવી હોય એક આરતીનો ચડાવો કરવાનો છે જેને બોલવું હોય એને બોલજો 501 રૂપિયા આરતીથી ચાલુ થાય છે 501 રૂપિયો એક આરતી જેને ઉતારવી હોય એનો ચાલુ થાય છે 501 આરતી ઉતારવી હોય બોલે 501 રૂપિયો બોલે 501 રૂપિયો આરતી ઉતારવી હોય બોલે કોઈ પણ ઊંચો હાથ કરી શકશો 500 રૂપિયામાં નરા 500 માં છે કોઈ આગળ 600 બોલશે તો એ ઉતારશે પાછા હાલો કરો તમારી ફરમાઈશ ચાલુ કરી લો એક નાની એવી ફરમાઈશ લઈ લો તો અમારા આરતીનો ટાઈમ થઈ શું તો હોય તો રે ધણી મારા જાગરે રે પીર મારા નો ધારા આંખો મે હિંદવારે પીર મારા હાલ રે રે અને ખાસ પચ્છમના દાદા ભાલ પચ્છમ ભાલના સુરાપુરાની આરતી ઉતારવાનો હોય પણ કેમ ભાઈની ફરમાશે ત્યારે ઓ માથે પાઘડિયું દાદા પગે મોજડિયું જો માથે પાઘડિયું દાદા પગે મોજડિયું જો સુરાપુરા દાદા તમને માથે પાઘડિયું જો
પૂરું કરાવે જો અંતરના લેરી દાદા અંતરના લેરી જો અંતરના લેરી દાદા અંતરના લેરી જો સુરાપુરા દાદા મારા અંતરના લેરી જો ઓ માથે પાઘડિયું દાદા પગે મોજડિયું જો માથે પાઘડિયું દાદા પગે મોજડિયું જો સુરાપુરા દાદા તમને માથે પાઘડિયું જો મને લાગી તારી ધૂન પછમ રે વાળા એ મને લાગી તારી ધૂન પછમ રે વાળા ઓ માથે પાઘડિયું દાદા પગે મોજડિયું જો માથે પાઘડિયું દાદા પગે મોજડિયું જો સુરાપુરા દાદા તમને માથે પાઘડિયું જો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો ઈ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ માધવ તારી મેડિયુંમાં બોલે જીણા બોલ રણછોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા કાળા કાળા કાનજીને રંગીલા છે કાન રાધે ગોવિંદા ગોવિંદા રણછોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા ગોવિંદ રણછોડ રંગીલા રંગીલા હવે આરતીનો સમય થઈ ગયો છે. આરતી આપી દીધી હાથમાં બધાને. આરતી હા બોલાઈ લો બોલાઈ લો. હા બોલાઈ લો બોલાઈ લો. જેને બેનુમાંથી ને આરતી કોઈને ઉતાર્યું ને આવતા રહેજો. ભાઈ આ રતુભાઈ કહે છે એ કોણ છે? હા જીને બોલવાનું. વિલાસબેન આવતારો તમે. વિલાસબેન અહીં આવતારો જ હોય. કિરણબેન ને વિલાસબેન બે આવતારો ફઈ ભત્રીજી. હવે કેડું બાંધ્યું હોય તો ઘડીક છોડી નાખજો બાપા. ઊંધા ટાંગા નાખ્યા હોય તો ઘડીક હવરા કરી નાખજો. ચંપલ હેઠે મૂક્યા હોય બેસવામાં તો કાઢી નાખજો એક સાઈડમાં. અને બાપાની હવે આરતી થાય છે એટલે થોડીક વાર બધા આરતી ગાજો હારે હારે. એટલે હવને સદબુદ્ધિ તમને ને મને બધાને આપે ને આવા કાર્ય કરાવતા રહે એવા આપણા બાપા પાસે પ્રાર્થના કરશું. અત્યારે સારા કામ કરાવે ને એવી. શું હા ફેરવી નાખો. આવતારો 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 અહીંથી આવે અહીં આવતારો. બેસીને અહીં બેસી ચડી જાઓ. બેસીને ચડી જાઓ બા. વયા જાઓ અંદર. અહીંયા જારી વખતે ઉતરજો. કોને કોને કરવાની? કોને બોલાવજો? ગોપીબેન પરબતભાઈની બેબી ક્યાં છે? ગોપી જ્યોતિ અહીંયા આવતી બેટા. અહીં બેસી જા. પડકે બેસી જા. અહીં બેસી જા. પડકે અહીં બેસી જા. અહીં આવતી ઘડી બસ બેસી જા. કોણ અહીંયા આરતી છે? ગૌરવ કેજો ચાલુ કરવાનું થાય તારે.
એમને શું થયું? હાલો. સુરબિન મિલે નાના નાના સરસ્વતી, ગુરુ બિન મિલે નાના ના જ્ઞાન જ્ઞાન જલ બિન ઉતરે નહીં મારા ખંભલા વાળા પીરની આરતી, નેવાલા અનબિન ટકે નહીં શ્વાસ, જલ બિન ઉતરે નહીં મારા ખંભલા વાળા પીરની આરતી, નેવાલા અનબિન ટકે નહીં શ્વાસ. માટે 12 બીજના ધણીની આરતી કરવાની છે. માતા બહેનોને ખાસ વિનંતી કે તાળીનો નાદ આપજો. હો અલખ ધણીની આરતી મારુડા ચમર ઢોળા, રામ પીરની આરતી મારુડા ચમર કંકુરે કે સરનારીને છાટના છંટાય, ઓ કંકુરે કે સરનારીને છાટના છંટાય. જય રામદેવ પીર, જય રામદેવ પીર, જય રામદેવ પીર, જય રામદેવ પીર. ઓ પહેલા યુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર, પહેલા યુગમાં પાટ માંડ્યો પ્રહલાદજીને દ્વાર, 5 કરોડે સીંધ્યા જોને પ્રથમ પ્રહલાદ રાય, ઓ 5 કરોડે સીંધ્યા જોને પ્રથમ
પાટ માંડ્યો હરિચંદ્ર ને દ્વાર 7 કરોડે સિંધ્યા જોને સતવાદી હરિશ્ચંદ્ર રાય ઓ 7 કરોડે સિંધ્યા જોને સતવાદી હરિશ્ચંદ્ર રાય રૂપા કેરા પાટ ધણીને રૂપા કેરો થાળ રામા રૂપા કેરા પાટ ધણીને રૂપા કેરો થાળ રૂપાના સિંહાસન બેઠા ખંભલાવ ધામના પીર ઓ રૂપાના સિંહાસન બેઠા ગણેશ રાના પીર જય રામદેવ પીર જય રામદેવ પીર ઓ ત્રીજા યુગમાં પાટ માંગ્યો યુધિષ્ઠિરને દ્વાર ત્રીજા યુગમાં પાટ માંગ્યો યુધિષ્ઠિરને દ્વાર 9 કરોડે સિંધ્યા જોને રાજા યુધિષ્ઠિર રાય ઓ 9 કરોડે સિંધ્યા જોને રાજા યુધિષ્ઠિર રાય જય રામદેવ પીર જય રામદેવ પીર જય રામદેવ પીર જય જય મારા ખંભલાવના પીર ઓ ત્રાંબા કેરો પાટ ધણીને ત્રાંબા કેરો થાળ ત્રાંબાના સિંહાસન બેઠા ખંભલાવ વાળા પીર મારા ત્રાંબાના સિંહાસન બેઠા ખંભલાવ વાળા પીર જય રામદેવ પીર જય રામદેવ પીર જય રામદેવ પીર જય જય ખંભલાવની સરકાર ઓ ચોથા યુગમાં પાટ માંડ્યો બલિરાજાને દ્વાર ચોથા યુગમાં પાટ માંડ્યો બલિરાજાને દ્વાર 12 કરોડે સિંધ્યા જોને બલિરાજા રાય 12 કરોડે સિંધ્યા જોને બલિરાજા રાય જય રામદેવ પીર જય રામદેવ પીર જય રામદેવ પીર જય રામદેવ પીર ઓ માટી કેરા પાટ ધણીને માટી કેરા થાળ માટી કેરા પાટ ધણીને માટી કેરા થાળ માટી કેરા પાટ ધણીને બેઠા ન કળંગીરાય ઓ પાટે રે પધાર્યા જોને ખંભલાવ વાળા પીર પાટે રે પધાર્યા જોને ખંભલાવ વાળા પીર પાટે રે પધાર્યા જોને ખંભલાવ વાળા પીર જય રામદેવ 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 પીર જય બોલે મારા ખંભલાવના પીર